રંગોળામાં ભાવનાથ મહાદેવ સાનિધ્યમાં વિશ્વ શાંતિ અને વરુણદેવ પ્રસન્નતા હેતુ યજ્ઞ કરાયો। રંગોળામાં ભાવનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વ શાંતિ અને વરુણદેવ પ્રસન્નતા હેતુ યજ્ઞ યોજાઈ ગયો। વિશ્વ શાંતિ અને વરુણદેવ પ્રસન્નતા હેતુ કથાકાર શ્રી પ્રફુલ્લચંદ્ર આચાર્ય દ્વારા યજ્ઞનું આયોજન થઈ ગયું। વૈશ્વિક પ્રદૂષણ સામે દિવ્ય વાતાવરણ માટે 1100 બિલ્વ ફળ સાથે હોમાત્મક યજ્ઞ રાખવામાં આવેલ। मृत्युंजय महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता कर्मबन्धनात् ओम महारुद्राय नमः स्वाहा। ओम मृत्युंजय महादेव त्रायमां शरणागत ओम महारुद्राय नमः स्वाहा। ओम मृत्युंजय महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता कर्मबन्धनात् ओम महारुद्राय नमः स्वाहा। ओम मृत्युंजय महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता कर्मबन्धनात् ओम महारुद्राय नमः स्वाहा। ओम मृत्युंजय महादेव महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता कर्मबन्धनात् ओम महारुद्राय नमः स्वाहा। ओम मृत्युंजय महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता कर्मबन्धनात् ओम महारुद्राय नमः स्वाहा। मृत्युंजय महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता कर्मबन्धनात् महारुद्राय नमः स्वाहा। ओम मृत्युंजय महादेव त्रायमां शरणागत जन्म मृत्यु जराव्याधि पीडिता ભાવનાથ મહાદેવ રંગોળા પુરાતન મંદિર છે અને ત્યાં અવારનવાર યજ્ઞો થાય છે। અમે પણ 1100 બિલ્લા લઈ અને ભગવાન શિવજીનું હોમાત્મક મહારુદ્ર યજ્ઞ કર્યો। યજ્ઞનો હેતુ વિશ્વ શાંતિ અને યજ્ઞ દ્વારા વરુણદેવ પ્રસન્ન થાય છે અને વર્ષા વરસાવે છે। એના કારણે યજ્ઞ કરવાથી દરેકને પોષણ મળે છે એવું આપણા શાસ્ત્રની અંદર માન્યતા આપેલી છે। એટલે અમે અવારનવાર આવા યજ્ઞ કરીએ છીએ। આ પણ યજ્ઞનો હેતુ એ જ હતો કે યજ્ઞ દ્વારા પ્રદૂષણ દૂર થાય, યજ્ઞ દ્વારા રોગ દૂર થાય, યજ્ઞ દ્વારા જમ્સનો નાશ થાય અને બધાનું શારીરિક સુખાકારી સારું રહે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।